ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं संसारसागरे मग्नं करुणानिधे कर्ममोहगृहीताङ्गम् मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો ભગવાન દત્તાત્રેયનો પ્રસંગ ચાલી રહ્યો છે. પોતાના 24 ગુરુઓ છે. એક પછી એક આ ગુરુઓમાંથી પોતે શું શિક્ષણ પ્રાપ્ત કર્યું એ રાજા યદુને કહી રહ્યા છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, આ પંચમહાભૂત, ચંદ્ર અને સૂર્ય
તો પંચમહાભૂતમાંથી જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એનું વર્ણન કર્યું. પછી ચંદ્ર પાસેથી કયું શિક્ષણ પ્રાપ્ત કર્યું. આગળ કહ્યું તે પ્રમાણે કેટલુંક શિક્ષણ એવું છે કે આપણે કોના જેવા થવું જોઈએ, જેમ કે જળ જેવા થવું જોઈએ, પૃથ્વી જેવા થવું જોઈએ, વાયુ જેવા થવું જોઈએ. પૃથ્વી જેવા સહનશીલ થવું જોઈએ, ક્ષમાશીલ થવું જોઈએ. પૃથ્વી જેવા પરોપકારી થવું જોઈએ. વાયુ જેવા અનાસક્ત થવું જોઈએ. જળ જેવા શુદ્ધ, સ્વચ્છ, પવિત્ર કરનારા થવું જોઈએ. આમ કેટલાકમાં એવું શિક્ષણ પ્રાપ્ત કર્યું કે આપણે એમના જેવા થવું જોઈએ. કેટલાકમાં એવું શિક્ષણ પ્રાપ્ત કે એમના જેવા છીએ. તો આકાશ કેવું છે? સર્વવ્યાપી છે, સર્વની અંદર રહેલું છે, છતાં પણ અસંગ છે, નિર્લેપ છે અને એ મર્યાદિત જણાતો હોય છતાં પણ વાસ્તવમાં અમર્યાદિત છે. આકાશમાં વાયુ અનેક બધા વાદળ લાવે, લઈ જાવે, આગ લાગે, વર્ષા થાય, આ બધું થાય છતાં આકાશ કેવું નિર્લેપ છે. આ આકાશમાંથી આત્મા કેવો છે? નિર્લેપ થવું પણ જોઈએ, પણ આત્મા નિર્લેપ છે એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અગ્નિમાંથી પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેજસ્વી છે, કોઈનાથી પણ ક્યારેય પણ પરાજિત થતો નથી અને ગમે તેવું ભક્ષણ કરવા છતાં પણ સદા પવિત્ર રહે છે. ક્યારેક અગ્નિ અવ્યક્ત હોય, ક્યારેક વ્યક્ત થઈ જાય. મુમુક્ષુએ પણ દુર્જનોમાં અવ્યક્ત રહેવું જોઈએ, સજ્જનોમાં વ્યક્ત થવું જોઈએ. અગ્નિ હંમેશા જે ભોજન આપવામાં આવે એ ગ્રહણ કરી લે છે અને ભોજન આપનારનું કલ્યાણ કરે છે. તે મુમુક્ષુએ પણ જે ભોજન પ્રાપ્ત થાય ગ્રહણ કરવું જોઈએ અને ભોજન આપનારનું કલ્યાણ કરવું જોઈએ વગેરે. અગ્નિ સ્વયં આકાર રહિત હોવા છતાં પણ જે આકારમાં પ્રવેશે એના આકાર જેવો જાણે થઈ જાય છે. આત્મા પણ વાસ્તવમાં નિર્વિશેષ છે, નિરાકાર છે, પરંતુ જે કોઈ ઉપાધિમાં પ્રવેશ કરે કે ઉપાધિ સંયોજાય એવા આકારનો જાણે કે બની જાય છે. અર્થાત હું આકારવાળો જણાતો હોવા છતાં પણ નિરાકાર છું. ચંદ્ર વાસ્તવમાં કોઈ પ્રકારના ચંદ્ર તો હંમેશા નિર્વિકાર રહે છે, કોઈ પ્રકારના પરિવર્તન રહિત રહે છે. છતાં પણ સૂર્યના પ્રતિબિંબને કારણે આ ચંદ્રમાં એક પછી એક કળાઓ વૃદ્ધિ પામતી અને ક્ષીણ થતી જણાય છે. ચંદ્રદેવોને એવો જ રહે છે. અંતે રીતે આત્મા સદા નિર્વિકાર છે, સદા તો કોઈ પ્રકારને પરિવર્તન રહિત છે. છતાં પણ આ દેહ વગેરેમાં સતત પરિવર્તન થતા હોય છે, ત્યારે આત્મામાં પરિવર્તન નથી. હવે 50મા શ્લોકમાં સૂર્યમાંથી શું શિક્ષણ પ્રાપ્ત કર્યું એની વાત કરે છે. ગુણૈર્ગુણાનુપાદત્તે યથા કાલમ વિમુંચતે ન તેષુ યુજ્યતે યોગી ગોભિર્ગા ઇવ ગોપતિઃ. બે શ્લોકોમાં સૂર્યમાંથી શું શિક્ષણ પ્રાપ્ત કર્યું એની વાત કરે છે. ગોપતિ સૂર્ય, ગોભિ, ગો એટલે ગો શબ્દના ઘણા અર્થ થાય છે. ઇન્દ્રિયો પણ થાય, વાણી પણ થાય, કિરણ પણ થાય. રશ્મિ કે કિરણ એવો પણ એક અર્થ છે ગો શબ્દનો. એટલા માટે ગોપતિનો અર્થ કરવામાં આવ્યો રશ્મિપતિ એટલે કે સૂર્ય. ગોભિ, ગોપતિ, ગોભિ, ગાહાઇવ ઉપાદત્તે યથાકાલમ વિમુંચતિ. આ સૂર્ય પોતાના કિરણોથી રશ્મિથી ગાહા જલાની એટલો જળ જે છે યથાકાલમ આદત્તે ઉપાદત્તે કે આદત્તે સમય એટલે કે વર્ષના 8 મહિના સુધી આ સૂર્ય પોતાના કિરણોથી જળનું શોષણ કરે છે.
વિમુંચતી યથા કાલમ વિમુંચતી, સમય આવે ત્યારે પછી એને છોડી પણ દે છે. તત્ર અભિનિવેશમ ચ ન કરોતી, કેવું સુંદર છે ને. સમય આવે ત્યારે જળને ગ્રહણ કરે, જળને ગ્રહણ કરવાનો સમય આવે ત્યારે શોષણ કરે, સંચય કરે, અને સમય આવે ત્યારે એને છોડી પણ દે. અભિનિવેશ, કોઈ પણ આસક્તિ કરતો નથી. બસ આ પ્રકારનું શિક્ષણ આ સૂર્ય પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. તેમ યોગી પણ ગુણૈ ગુણાન ઉપાદત્તે, આ કેવો યોગી છે? દેહાદિ અતિરિક્ત આત્માનુસંધાન પર. યોગી કોને કહેવામાં આવ્યો? જે આત્માનું અનુસંધાન કરનારો છે. આત્મા કેવો છે? દેહાદિ અતિરિક્ત, આ દેહ ઇન્દ્રિયો વગેરેથી અતિરિક્ત જે આત્મા છે એ આત્માના સ્વરૂપનું અનુસંધાન કરનાર યોગી, અથવા ગમે તે યોગી, મુમુક્ષુ. આત્મા અનુસંધાન ન કરતો હોય તો પણ મુમુક્ષુ. યથા કાલમ ગુણૈ ગુણાન ઉપાદત્તે, આ યોગી તો તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. અજ્ઞાની મનુષ્ય છે એ આ ઉપાધિ અહંભાવ કરીને હું કરતા છું, ભોગતા છું એ પ્રકારનું વ્યર્થ અભિમાન સેવે છે. તત્વવિત્ત ગુણાગુણેષુ વર્તન્તે, તત્વવિત્ત ગુણ કર્મ વિભાગયો તત્વવિત્ત, આ ગુણ અને કર્મનો વિભાગ કેવો? ગુણા ગુણેષુ વર્તન્તે, આ ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે પ્રવૃત્ત થાય છે. એમાં આત્માનો કોઈ પ્રકારનો ભાગ નથી. આત્મા એમાં કોઈ રીતે ભાગ લેતો નથી. આત્મા સદા અનાસક્ત છે, અસંગ છે, નિર્વિકાર છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, એની સન્નિધિમાં સર્વ થઈ રહ્યો છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવતો યોગી ક્યારે પણ આસક્ત થતો નથી, એ અહંભાવ કરતો નથી, તાદાત્મ્ય સેવતો નથી. એવું યોગી શું કરે છે? ગુણૈ ગુણાન ઉપાદત્તે, એ પણ ગુણૈ પોતાની ઇન્દ્રિયોથી, ગુણા એટલે કે શબ્દ વગેરે વિષયો જે છે, ઉપાદત્તે સ્વીકરોતી, સમય આવે ત્યારે પોતાની ઇન્દ્રિયોથી આ વિષયનો અનુભવ કરે છે. અથવા એમ કહેવાય કે મુમુક્ષ કેવો હોવો જોઈએ? સમય આવે ત્યારે વસ્તુઓને ગ્રહણ કરે, વિષયો જ્યારે એના માર્ગમાં આવે ત્યારે એ વિષયોને સ્વીકારે. યથા કાલમ વિમુંચતી, અર્થની આગતે યથા કાલમ, જ્યારે કોઈ જરૂરિયાતો આવે ત્યારે વિષયાન વિમુંચતી દદાતે, આપી પણ દે છે. પરંતુ તેષુ ન યુજ્યતે, પરંતુ એમાં ક્યારે પણ આસક્ત થતો નથી, બંધાતો નથી. ઇદમ લબ્ધમ ઇદમ દત્તમ ઇતિ અભિનિવેશમ ન કરોતી, આ મળ્યું, આ ગયું, આ પ્રકારની કોઈ આસક્તિ કરતો નથી. મુમુક્ષુએ પણ એક તો એક વસ્તુ છે કે વિષયોનો જ્યારે પણ અનુભવ કરે ત્યારે જાણવું જોઈએ કે આ વિષયનો અનુભવ ઇન્દ્રિયના સ્તરે થઈ રહ્યો છે. અને તેથી રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન, વિષયોની સાથે વિચરણ, વિષયોમાં વિચરણ કરવું પડે તો પણ રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ ઇન્દ્રિય, ઇન્દ્રિયોમાં કે મનમાં કે બુદ્ધિમાં રાગ દ્વેષ નથી. આ રાગ દ્વેષ વગરની બુદ્ધિ વડે વિષયોમાં વિચરણ કરે. વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ, તો જેને પોતાના મન પર કાબુ છે એવો આ યોગી પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. એટલે યોગીએ શું કે ગુણૈ ગુણાનુપાદત્તે, આ યોગી છે એ તો એ જાણે છે કે ઇન્દ્રિયો પોતાના વિષયમાં વ્યવહાર કરી રહી છે. અથવા યોગી વિષયો સાથે વ્યવહાર કરતો પણ એ રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોથી કરે, જેથી વિષયોમાં બંધાય નહીં. અને તેથી વિષયોને સ્વીકારે તો પણ રાગ દ્વેષ વગર સ્વીકારે, અને તો જ એમાં પછી આસક્તિ ન થાય, તો એમાં માલિકીની ભાવના ન થાય, અને તો જ પછી સમય આવે ત્યારે એને આપી શકે. ભાઈ રાગ દ્વેષ સાથે વિષયોનો સ્વીકાર કરતો હોય ત્યારે એમાં અહમ મમ ભાવ જ્યારે થાય, આ મારું છે એ પ્રકારની માલિકીની ભાવના જ્યારે સ્થપાય ત્યાર પછી એને આપવું મુશ્કેલ છૂટે નહીં. અને એથી જેમ સૂર્ય આ જળને સ્વીકારે છે, એમાં કોઈ આસક્તિ નથી, પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. આ સૂર્ય મહાન કર્મયોગી છે.
એકલો બેઠો બેઠો બધું સતત કામ કર્યા જ કરતો હોય છે. સતત ભલે આમ બેઠેલો જ લાગે, કશું કરતો નથી, પણ સતત સક્રિય છે. પોતાના કિરણોથી સતત જળનું શોષણ કરતો હોય છે, બહુ કામ કરતો હોય છે. જગતને પ્રકાશિત તો કરે છે, જોડે જોડે કિરણોથી જળનું શોષણ કરે. એમ કહેવાય કે આમ સૂર્ય પોતાના કિરણો દ્વારા જળને શોષે અને પછી આપે, આવી જાતની કલ્પના છે. સમય આવે ત્યારે એને આપી પણ દે, પ્રેમથી આપે. શોષણ કરે ત્યારે પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, એ કર્મયોગ કરે છે. ભગવાન મને આવી રીતે કિરણો આપેલા છે અને મને ગરમી ઉષ્ણતા પણ આપેલી છે, એનો સદુપયોગ થવો જોઈએ. ભગવાન જે કે આપણને શક્તિઓ આપે કે ભેટ આપે એનો સદુપયોગ થવો જોઈએ, રાખી નહીં મૂકવાનું. સ્પિરિચ્યુઅલ કેપિટલિસ્ટ, બધી વસ્તુઓ તમારી વિદ્વતા રાખી મૂકો. મોટા મહારાજને એવું કે તમારે જઈને ચારે બાજુ પ્રચાર કરો. તમે જે ભણ્યા એ પાસે નહીં રાખી મૂકવાનો, જેને પ્રચાર કરો. નહીતર સ્પિરિચ્યુઅલ કેપિટલિસ્ટ, બધી વસ્તુઓ ભેગી કરો. તમે તમારી વિદ્વત્તા ભેગી કરો એ બરોબર નથી. સૂર્ય પણ પોતાને જે ભેટ મળી છે એનો સદુપયોગ કરે છે, જળનું શોષણ કરે છે અને જળને છોડે છે. કેવું સરસ કામ કરે છે. પાછું શોષણ કરે સમુદ્રમાંથી અને લઈ આવે અહીંયા આગળ. સૂર્ય ના હોતા કશું થાય નહીં, સૂર્ય ના હોતા આપણે જ ના હોઈએ, પણ આ સૂર્યને કારણે આવું થાય છે. આ પવન વગેરે પણ જે વાય છે ને, બધા જે દબાણ છે વધારવું ઘટાડવું, બધાને કારણે જે વાયુ વાતો આ બધું સૂર્યને કારણે છે. બેઠો સૂર્ય ચંદ્ર બેઠાડો એવું કામ કરે છે. એ બેની જોડ છે ને, એનાથી આ જગત ચાલે છે. એટલે આ રીતે સતત સૂર્ય સક્રિય છે, પરોપકારી છે. એને પોતાને કંઈ છે ને એટલા માટે જળનું શોષણ કંઈ રાખી મૂકે, કોઈ અહમભાવ નથી. એટલા સમય આવે ત્યારે તરત છોડી દે, કોઈ પ્રકારનો સંકોચ એમાં નથી. તેથી તત્ર અભિનિવેશમ ન કરોતિ. આ રીતે સાધકે મુમુક્ષુએ પણ કશામાં અભિનિવેશ કે આસક્તિ ના કરવી જોઈએ. પોતાને જે કંઈ ભગવાને આપ્યું છે એ દ્વારા જે પ્રાપ્ત થાય એનો સ્વીકાર કરે, પરંતુ એનો માલિક ના બને. જેથી જ્યારે પણ કોઈ જરૂરિયાતો આવે ત્યારે કોઈ પ્રકારના સંકોચ વગર પ્રેમથી એને આપી પણ શકે અને એની ગણતરી ના થાય. આ મને મળ્યું હતું, આ મારું ગયું, આમ થયું, કશું જ નહીં. આ એક શિક્ષણ સૂર્યમાંથી પ્રાપ્ત કર્યું. બીજું કોઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું એની વાત કરે છે પછીના શ્લોકમાં. બુધ્યતે સ્વેન ભેદેન વ્યક્તિસ્થ ઇવ તદ્ગતઃ વ્યક્તિસ્થ ઇવ લક્ષ્યતે સ્થૂલમતિભિરાત્મા ચાવસ્થિતોર્કવત. બુધ્યતે સ્વેન ભેદેન વ્યક્તિસ્થૈવ તદ્ગતઃ. શ્રીધર સ્વામી કહે છે સ્વેન ભેદેન, સ્વે ભેદેન ન બુધ્યતે. સ્વે સ્વરૂપ અવસ્થિત આત્મા ભેદેન ન બુધ્યતે. સૂર્ય જેવી રીતે પોતાના સ્વરૂપમાં તો એકલો છે, એમાં કોઈ પ્રકારના વિભાગ નથી. યથા ગગને સ્વરૂપસ્થર્ક ભેદેન ન જ્ઞાયતે. આપણે જ્યારે આકાશ તરફ નજર કરીએ ત્યારે જોઈએ કે સૂર્ય એક જ છે, તેથી એમાં કોઈ ભેદભાવ જણાતો નથી. કિંતુ એક રૂપે નહીં, ભેદભાવથી નહીં, અનેક રૂપે નહીં, એક રૂપે સૂર્ય આપણને જણાય છે જ્યારે આકાશમાં જોઈએ ત્યારે. પરંતુ વ્યક્તિસ્થ એવા વ્યક્તિ, વ્યનક્તિ વ્યક્તિ ઉપાધિ જલાદિ. આ સૂર્યને અભિવ્યક્ત કરનાર એને વ્યક્તિ કહેવામાં આવે. એટલે કે વ્યજ્યતે અનયા, જેના વડે સૂર્ય અભિવ્યક્ત થાય છે, કે જે સૂર્યને અભિવ્યક્ત કરે છે, પ્રતિબિંબિત કરે છે. ઉપર સૂર્ય છે પણ અહીંયા આપણે સૂર્ય પ્રગટ કોણ કરે? જળ. જળ વગેરે જે ઉપાધિ છે તો પ્રકાશને પ્રતિબિંબિત કરવું એ જેનો ધર્મ છે, એવું જળ આ સૂર્યને અભિવ્યક્ત કરે છે, અથવા જળ વડે સૂર્ય અભિવ્યક્ત થાય છે. માટે આ જળને અહીંયા વ્યક્તિ કહેવામાં આવે, જેના વડે અભિવ્યક્ત થાય છે.
ઉપાધિ. તો ઉપાધિની અનેકતાને કારણે તત્રસ્થ વ્યક્તિસ્થ અર્કવત, અર્ક એટલે સૂર્ય, વ્યક્તિસ્થ આ જળના અનેક બધા પાત્રો હોય, એ જળના પાત્રો તરફ નજર કરીએ તો સૂર્ય અનેક દેખાય. સ્વેન રૂપેણ આકાશમાં સૂર્ય તરફ નજર કરીએ તો સૂર્ય એક રૂપે જ દેખાય, પણ જ્યારે ઉપાધિમાં નજર કરીએ ત્યારે સૂર્ય અનેક રૂપે દેખાય છે. વસ્તુતઃ એકોપી, વાસ્તવમાં સૂર્ય એક હોવા છતાં પણ સ્થૂલ મતિભિ, જે બુદ્ધિશાળી લોકો એ જાણે છે, પણ જે સ્થૂળ મતિ છે, અર્થાત જે લોકોની બુદ્ધિ જરા જાડી છે, અજ્ઞાની મનુષ્ય, અવિવેકી મનુષ્ય, વિવેક નથી, સૂર્યના સ્વરૂપનું જેમને જ્ઞાન નથી, અને તેથી જે દેખાય એને સાચું માની લે છે. પોતાની સમક્ષ અનેક સૂર્ય દેખાય છે માટે અનેક માની લેવા, એના વિશે જરાય વિચાર ન કરવો કે અનેકતા વાસ્તવમાં સાચી છે કે નહીં, અનેકતા સ્વરૂપથી છે કે અનેકતા બીજી કશી વસ્તુને કારણે ભાસે છે, વિચાર કરવો જોઈએ ને. વિચાર ના કરે. સ્થૂલ મતિભિ એકોપી તદ્ગત એવ ભેદેન લક્ષ્યતે. એક તો આ સ્થૂલમતી એટલે અવિવેકી મનુષ્યો, એટલે બુદ્ધિહીન મનુષ્યો પહેલા તો એમ માને કે સૂર્ય અંદર પેસો છે, સૂર્ય અંદર છે એવું માને અને અનેક છે એવું માને. એ સિવાય અનેક મનાય જ નહીં ને. સૂર્યમાં અનેકતા, સૂર્ય અંદર છે એવું માનીએ ત્યારે જ પછી અંદર રહેલા સૂર્ય અનેક છે. આમ જે સ્થૂલમતી છે, અવિવેકી મનુષ્ય છે, એમ માને છે કે સૂર્યએ આ જળમાં પ્રવેશ કર્યો છે અને સૂર્ય અનેક છે, અથવા જળમાં રહેલો પ્રવેશ નથી, રહેલો છે, અનેક છે, જળમાં છે ને અનેક છે. તથા દેહાદિ ઉપાધિ પ્રવિષ્ટ સ્વેન રૂપેણ, સ્વે સ્વરૂપે વ્યવસ્થિત આત્મા ભેદેન ન બુદ્ધ્યતે. તે આત્મા તરફ નજર કરવામાં આવે ત્યારે આત્મા એક જ છે એવું જાણે લાગે છે, અથવા તો એવું જ્ઞાન થાય છે, પરંતુ દેહાદિ ઉપાધિ પ્રવિષ્ટ, આ સ્થૂલમતી છે એ આત્મા તરફ નજર કરવાના બદલે આ ઉપાધિ તરફ નજર કરે છે. એમાં છે કે આત્મા ઉપાધિમાં છે. જેમ સૂર્ય જળમાં છે તેમ આ સ્થૂલમતી એમ માને છે કે આત્મા ઉપાધિમાં છે અને આત્મા અનેક છે. દેહાદિ આત્માભિમાની, દેહમાં અહમ બુદ્ધિ ધરાવનારા જે સ્થૂલમતી છે એ માને છે કે આત્મા આ ઉપાધિની અંદર છે અને અનેક છે. ભેદેની બુદ્ધ્યતે. એટલે તેથી બસ આ સૂર્યમાંથી આવી શિક્ષા પ્રાપ્ત કરી કે સૂર્ય એક હોવા છતાં પણ કેવી રીતે અવિવેકી કે મૂર્ખ મનુષ્યો એને જળમાં પ્રવેશ કરેલો, જળમાં રહેલો અને અનેક માને છે, તે રીતે આત્મા પણ એક હોવા છતાં પણ અવિવેકી મનુષ્યો, દેહમાં અહમ બુદ્ધિ ધરાવનારા મનુષ્યો એને દેહની અંદર અને અનેક માને છે. વાસ્તવમાં જેમ સૂર્ય એક છે તેમ આત્મા પણ એક છે. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. કઠોપનિષદમાં કહ્યું કે ભાઈ સૂર્ય પણ અનેક જળપાત્રમાં પ્રવેશે, અનેક બની જાય એવું લાગે, તેમ આત્મા પણ જાણે કે અનેક ઉપાધિમાં પ્રવેશે, અનેક બની જાય એમ લાગે. બહિશ્ચ વાસ્તવમાં હંમેશા ઉપાધિથી બહાર છે, અર્થાત ઉપાધિથી અતીત છે. આ રીતે આત્મા અનેક ભાસ થવા છતાં પણ એક છે એ પ્રકારની શિક્ષા સૂર્યમાંથી પ્રાપ્ત કરી. આમ સૂર્યમાંથી બે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. એક તો સૂર્ય કેવો પરોપકારી છે, નિષ્કામ છે, કર્મયોગી છે, અનાસક્ત છે, સતત પોતાનું કર્તવ્ય કર્મ કરનારો છે. સમય આવે જળનું શોષણ કરીને સમય આવે ત્યારે જરૂરિયાતવાળાને ગમે તેમ નહીં, પાછું સમુદ્રમાં ફેંકી દેવું નહીં, અર્થી ના, જરૂરિયાતવાળા હોય ત્યાં જઈને જળને વરસાવે. તેમ આપણે ગમે તેમ, ધારો કે ધન સંપત્તિ કે કોઈ વસ્તુઓને આપણે એકત્રિત કરી હોય ત્યારે ગમે તેમ આપી દેવાનું નહીં, પણ જે જરૂરિયાતવાળા છે એને કોઈ પ્રકારના સંકોચ વગર આપે છે. બસ હવે
52માં શ્લોકમાં કહે છે, બહુ લાંબુ વર્ણન હવે આવે છે કે ભાઈ કબૂતરમાંથી હું શું શીખ્યો. હવે દત્તાત્રેય મહારાજ કહે છે કે કબૂતરમાંથી શું શીખ્યો. તો એને માટે પહેલા પ્રસ્તાવના બાંધે છે. પાવનમાં શ્લોકમાં કહે છે, નાતિ સ્નેહ પ્રસંગો વા કર્તવ્ય ક્વાપી કેનચિત કુર્વન વિંદેત સંતાપમ કપોત ઇવ દીનધીઃ. અતિસ્નેહ પ્રસંગ ક્વાપી કેનચિત ન કર્તવ્ય. પહેલા શિક્ષણ આપ્યું. અતિ સ્નેહ, અતિ પ્રીતિ. સ્નેહ તો કરવો જોઈએ, અતિ સ્નેહ ન કરવો જોઈએ. આસક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. ભગવદ્ ગીતા ભગવાન કહે કે પુત્ર પત્ની ઘર વગેરેમાં અતિ સ્નેહ ન કરવો જોઈએ. સ્નેહ વગર તો જીવન હોય નહીં. સ્નેહ વગર કુટુંબ ના હોય, સ્નેહ વગર કોઈ સંબંધ પણ ના હોય. સ્નેહ હોય પણ બંધન કરનારો સ્નેહ નહીં, અતિ સ્નેહ નહીં. એ સ્નેહ એવો બની જાય કે આપણે પરાધીન બની જઈએ, કશી વસ્તુ વગર ચાલે જ નહીં એવી જાતનો જયારે સ્નેહ થઈ જાય ત્યારે અતિ સ્નેહ થઈ જાય. એ અતિ સ્નેહ જે છે એ દુઃખી કરનારો છે. સ્નેહ છે તો જોડનારો છે, અને જોડાયેલો હોય ત્યારે જ આપણે કોઈનું કંઈ કરી શકીએ. આખી દુનિયા બધા બાળકો છે, પણ મારું બાળક જરા જુદા, મારો એનો વિશેષ સંબંધ તો ખરો. એટલે આપણા જે સગા સંબંધી હોય, નજીકના જો વિશેષ સંબંધ હોય, પણ આપણે વિશેષ કરી શકીએ. હા, એવી સ્થિતિ આપણે પહોંચીએ કે બધા છે સમાન, વસુધૈવ કુટુંબકમ, તો વાત જુદી છે. પરંતુ સામાન્ય રીતે ગૃહસ્થ આશ્રમમાં સ્નેહ તો હોય. એટલા જ માટે પરસ્પર એવો સંબંધ હોય, પરસ્પરની કાળજી લેવાય, દરકાર થાય, સેવા થાય, અને પરસ્પરનો આનંદ પણ પ્રાપ્ત થાય. પણ અતિ સ્નેહ ના આપી કર્તવ્ય, પણ ક્યારે અતિ સ્નેહ ન કરવો જોઈએ. બંધન કરે એવો સ્નેહ ન કરવો જોઈએ. એવો સ્નેહ થાય કે પછી કશી વસ્તુ વગર ચાલે જ નહીં, એવો સ્નેહ ન કરવો જોઈએ. પ્રસંગો વા ઉપલાલનાદિ આસક્તિર્વા. એકદમ લાલન પાલન વગેરે કરવું, એમ કરીને એટલી બધી આસક્તિ ના કરવી. એ લાલન પાલનમાં એટલી આસક્તિ ના કરવી કે એના વગર ચાલે નહીં. લાલન પાલન કરવું જોઈએ સ્નેહથી. લાલન પાલન જે આપણે માટે પછી પેલું ઘોડી બની જાય, ક્રચ બની જાય, એના હવે ચાલે જ નહીં, તો પછી એવો પ્રસંગ ના કરવો. સંગ બરોબર, પ્રસંગ એવો ના કરવો જોઈએ. એટલે સ્નેહ કરવો જોઈએ, અતિ સ્નેહ નહીં. અને થોડી આસક્તિ હોવી જોઈએ, પરંતુ અતિ આસક્તિ ન હોવી જોઈએ. ક્વાપી વિષય કેનચિદપી ન કર્તવ્ય. કશી વસ્તુની અંદર કોઈએ પણ અતિ સ્નેહ અને વધારે પડતી આસક્તિ ન કરવી જોઈએ. શું થાય એવું કરીએ તો કહે છે, કુર્વન વિંદેત સંતાપમ કુર્વન દીનધીઃ વિવેકહીન સન. એમ કરવાથી ધીમે આપણે વિવેક ગુમાવતા જઈએ છીએ. અતિ સ્નેહ કરવાને કારણે, અતિ સ્નેહને કારણે, અત્યંત આસક્તિને કારણે ધીમે મનુષ્ય એનો વિવેક ગુમાવતો જાય. પછી એની દ્રષ્ટિ ધીમે 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 એના પર બહુ પ્રભાવિત થતી જાય. પોતાની દ્રષ્ટિએ ન જોવે, અન્યની દ્રષ્ટિએ જોતો થાય. એમ કરીને એની વિવેક બુદ્ધિ જતી જાય. કારણ કે પછી આસક્તિને કારણે વસ્તુ જેવી છે તેવી ના જોઈ શકે. જ્યાં આસક્તિ હોય ત્યાં કોઈ દોષ દેખાય જ નહીં. આસક્તિ એક જગ્યાએ હોય એટલે દ્વેષ બીજી જગ્યાએ હોવાનો હોય છે. જે અત્યંત રાગ છે ત્યાં ક્યાંક અત્યંત દ્વેષ હોવાનો. અને તેથી આ રાગ અને દ્વેષ બંનેને કારણે એ વસ્તુ જેવી છે તેવી ક્યારે જોઈ ના શકે. પોતાની વિવેક બુદ્ધિ ગુમાવી પાસે દીનધીઃ વિવેકહીન બની જાય. બહુ મહત્વની વસ્તુ છે કે કેવા આપણે જીવનમાં વિવેક કરી શકતા નથી.
આસક્તિને કારણે કેવા ખોટા નિર્ણયો લેતા હોઈએ છીએ. તરત પક્ષપાત થઈ જ જાય, જાણે અજાણે પક્ષપાત થઈ જાય. ક્યાંક અન્યાય થઈ જ જવાનો છે. જ્યાં દ્વેષ છે ત્યાં ક્રૂરતા થઈ જાય, અન્યાય થઈ જાય. જ્યાં રાગ છે ત્યાં આગળ પક્ષપાત થઈ જાય. થઈ જાય આપણું વર્તન કેવું થઈ જાય? પક્ષપાત વાળું થઈ જાય અથવા તો અન્યાય વાળું થઈ જાય. એટલે વિવેક આપણે ગુમાવતા જઈએ. દીનધી એને કારણે માણસ બુદ્ધિ દીન થતી જાય, વિવેકહીન થતી જાય. સંતાપમ વિંદેત કપોતૈવ અને પેલા કબૂતરની જેમ અનેક પ્રકારનો સંતાપ પ્રાપ્ત કરે. તો અહીંયા દત્તાત્રેય મહારાજ કહે છે કે કબૂતરની જેમ અનેક પ્રકારનો સંતાપ પ્રાપ્ત કરે, અતિ સ્નેહ અને પ્રસંગ હોય ત્યારે. દૃષ્ટાંતમ પ્રપંચાયતી, આજે કબૂતરનું દૃષ્ટાંત છે એનો હવે વિસ્તાર કરે છે, ઘણો વિસ્તાર કરે છે કબૂતરના દૃષ્ટાંતનો. તો આગળ કહે છે, હવે કથા કહે છે. એવું લાગ્યું હશે દત્તાત્રેય મહારાજને કે બહુ ગંભીર વાતો કહેવામાં આવી, ચાલો થોડીક હવે વાર્તા કહી જાય બધા લોકોને, એટલે થોડી કથા કરે છે. કપોતઃ કશ્ચનારણ્યે કૃતનીડો વનસ્પતૌ કપોત્યા ભાર્યયા સાર્ધમુવાસ કતિચિત સમાહ. કપોતઃ વનસ્પતૌ કૃતનીડઃ, વનસ્પતિ એટલે વૃક્ષ, કૃતનીડ કૃતમ નીડમ યેન સહ, એ કપોત એટલે કબૂતર જેણે એક વૃક્ષ પર એક માળો બાંધેલો છે. કશ્ચન કપોત આરણ્ય, કોઈ જંગલની અંદર એક વૃક્ષ પર કોઈ કબૂતરે પોતાનો માળો બાંધેલો છે. ભાર્યયા સાર્ધમ ઉવાસ, પોતાની ભાર્યા સાથે, માદા સાથે એ કબૂતર. કતિચિત સમાહ ઉવાસ, કેટલાક વર્ષો સુધી કે ઘણા વર્ષો સુધી એ માળામાં પોતાની ભાર્યા એટલે કે માદા સાથે રહ્યો. ચાલો એ તો બરોબર, પછી શું આગળ કહે છે? કપોતૌ સ્નેહ ગુણિત હૃદયૌ ગૃહધર્મિણૌ દૃષ્ટિમ દૃષ્ટ્યાંગમંગેન બુદ્ધિમ બુદ્ધ્યા બંધતુઃ. અતિ સ્નેહ પ્રસંગ કોને કહેવાય હવે સમજાવે છે. અતિ સ્નેહ ના કરવો જોઈએ, અતિ આસક્તિ ના કરવી જોઈએ. તો કેવી રીતે આ કબૂતરે અતિ સ્નેહ કર્યો, અતિ આસક્તિ કરી? કઈ રીતે? એ અતિ સ્નેહ અને અતિ આસક્તિ એ શબ્દોનું વર્ણન કરે છે. એવું છે ને કે અતિ સ્નેહ કોને કહેવાય? હવે માત્ર આપણને એવો શબ્દ કે અતિ આસક્તિ કોને કહેવાય, પણ અહીંયા આગળનું વર્ણન કરે છે એને. એટલે જેવી રીતે ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં ભગવાન આસુરી સંપત્તિનું વ્યક્તિઓના વર્ણન દ્વારા વર્ણન કરે છે. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, આ બધી આસક્તિ, આ બધી આસુરી સંપત્તિ પણ એ કેવી છે, તેથી એનું રૂપ આપે છે, એનું એ પ્રકારે વર્ણન કરે છે. તે રીતે અતિ સ્નેહ કોને કહેવાય, અત્યંત આસક્તિ કોને કહેવાય, એ સમજવા માટે આ વિસ્તારથી આપણને આ કબૂતરની કથા કહે છે. કપોતૌ, કપોત કપોતી છે, દ્વિવચન વાપર્યું કે કબૂતર અને કબૂતરી. સ્નેહ ગુણિત હૃદયો, સ્નેહેન ગુણ એટલે કે દોરડું અથવા બાંધું, સ્નેહેન ગુણિતમ બદ્ધમ હૃદયમ, બંનેનું હૃદય એકબીજા સાથે સ્નેહથી બંધાયેલું છે આ કબૂતર અને કબૂતરીનું. ગૃહધર્મિણો, ગૃહધર્મ મૈથુન સુખમાં હંમેશા રત રહેનારા, અત્યંત આસક્તિ. દૃષ્ટિમ દૃષ્ટ્યાંગ ભંગેન બુદ્ધિમ બુદ્ધ્યા બંધતુ, એક દ્રષ્ટિ બીજી એકબીજાની દ્રષ્ટિ સાથે, અંગ અંગ સાથે, બુદ્ધિ બુદ્ધિ સાથે એકબીજાએ બાંધેલા છે.
ટૂંકમાં એક સાથે જ જુએ, એક સાથે જ એક સરખું જ વિચારે, એક સરખું જ જુએ. આ બધી જ રીતે એ લોકો જોડાયેલા છે. હૃદયની અંદર એ લોકો ખૂબ જ હૃદયથી સ્નેહથી બંધાયેલા છે. અંતેથી એવો સ્નેહ છે કે બસ એક જ દ્રષ્ટિથી જુએ, એક જ બુદ્ધિથી વિચારે, એ પ્રકારે સદા જોડાયેલા. આગળ કહે છે, શય્યાસનાટન સ્થાન વાર્તા ક્રીડાશનાદિકમ મિથુની ભૂય વિસ્રબ્ધૌ ચેરતુર્વનરાજિષુ. મિથુની ભૂય હંમેશા એક સાથે જ હોય, એ ક્યારેય જુદા પડે જ નહીં, હંમેશા સાથે હોય. વિશ્રદ્ધૌ એ પરસ્પર એટલો વિશ્વાસ ધરાવનારા હતા. સ્નેહને કારણે એટલો વિશ્વાસ સુધી ખબર પણ ના પડે. આ તો સારું છે, બાકી તો અતિ આસક્તિને કારણે એવો વિશ્વાસ થાય કે માણસ છેવટે ગરદન કાપીને જતો ખબર ના પડે. થતું હોય જ બધું. ઘણા લોકો બિચારાઓ પોતાની કથા કહે ત્યારે ખબર પડે ગૃહસ્થ આશ્રમ કે સરળ નથી હોતો. કોના પનારે, કોણ તમારે પનારે પડ્યું અને તમે કોને પનારે પડ્યા એ પર બધું આધાર રાખે છે. બધા નસીબદાર છે. બાકી તો પેલું કહે છે મારી પત્ની, તો હવે એને ખબર પડી કેટલા વર્ષો પછી કે પત્નીએ ઘણા વખત નક્કી કર્યું હતું કે છૂટા થવાનું, પહેલેથી બધી યોજના કરે. અને બિચારાને હિસાબ, અમેરિકામાં બધા લોકો પોતાનો બેંકમાં હિસાબ રાખે તો બે પતિ પત્નીનો સાથે એટલે ગમે તે આઈધર સર્વાય એટલે ગમે તે સાઇન કરે પૈસા લઈ શકે. પછી ધીમે 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 કેવી રીતે બધું જુદું કરતા 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 એક દિવસ ચાલી જતા ખબર કે એને બેંક એકાઉન્ટમાં કયું છે જ નહીં, કંઈ જાત જાત બધી યોજનાઓ કરી નાખેલી. અને અહીંયા તો ત્યાં તો પછી તમે છૂટા પડો ત્યારે પછી તો બહુ બધી તમારી સંપત્તિને વહેંચણી થાય. એમને એમ ના થાય. બધું એક એક વસ્તુ બધી એને ખબર હતી કઈ કઈ પ્રોપર્ટી છે, શું છે શું નહીં, બધાની કેટલી વહેંચણી. એને બધા વકીલને કહી જ નાખેલું. વકીલ એક પછી એક માંગણી કર્યા જ કરે. આ બિચારો કેટલી બધી એને દરકાર કરી, કેટલા પૈસા ખર્ચ્યા, શું કર્યું, એને ભણાવીને ગણાવીને ફલાણું ઢેકું બધી યોજના કરે ને સફાચટ આવું થાય. એટલે આવું બંને બાજુ થાય. એટલે આ તો ટૂંકમાં બંને પ્રકારની કથાઓ સાંભળેલી છે. પણ આ પેલી કથા વધારે સાંભળી છે એટલે ટૂંકમાં આશ્ચર્યની વાત છે. પણ એકથી વધારે કથા આ સાંભળી છે મેં. કે પછી પેલા બિચારા મૂર્ખ લોકો હોય ગમે તો હોય, પણ આવી રીતે વિશ્રબ્ધૌ વિશ્વાસ હોવો તો બહુ સરસ વસ્તુ છે. પંદ વિશ્વાસ ગણવા હોવાના કારણે આપણે જોતા નથી ખરેખર આપણું હિત થઈ રહ્યું છે કે અહિત થઈ રહ્યું છે. પણ અત્યંત વિશ્વાસ ધરાવનારા, હંમેશા સાથે સાથે જ રહેનારા, શૈયા સૂતી વખતે, આસના બેસતી વખતે, અટના ફરતી વખતે, સ્થાના કોઈ જગ્યાએ સાથે હોય ત્યારે, વાર્તાલાપ કરતો હોય ત્યારે, ક્રીડા તો કે રમતા હોય ત્યારે, અશનાદિકમ ખાતા હોય ત્યારે હંમેશા એક સાથે જ હોય. ચેરતુહુ ચર એટલે ફરવું, વનરાજીશુ બસ આ વનરાજીમાં વનમાં આરામ આવી આનંદથી ફરતા હતા. આ બધું વર્ણન કરે છે. ખરેખર કબૂતર અને કબૂતરીનું વર્ણન કરે છે, પણ છતાં આ બધું વર્ણન લાગુ પડતું હોય છે મનુષ્યોને. એટલા માટે આ બધું વર્ણન કરે છે. અતિ પ્રસંગ કોને કહેવાય, અતિ સ્નેહ કોને કહેવાય, અતિ આસક્તિ કોને કહેવાય, એનું આગળ વર્ણન કરે છે. યમ યમ વાંછતિ સા રાજમ સ્તર્પયન્ત્યનુકંપિતા તમ તમ સમનયત કામમ કૃચ્છ્રેણાપ્યજિતેન્દ્રિયઃ. હે રાજન, આ રાજાને સંબોધન કેમ કરે છે? તો અહીંયા આગળ ત્વમ તથા યદિ સૂચિતમ એવું શ્રીધર સ્વામી કહે છે. રાજાનો અભિપ્રાય સ્ત્રી વશવર્તિનો ભવંતી ઇતિ. રાજાઓ પણ સામાન્ય રીતે સ્ત્રીને વશવર્તી હોય છે, માટે યાદ દેવડાવે છે. હે રાજન યદુ સા યમ વાંછતી, એ કબૂતરી હતી જેની માદા જે કઈ ઈચ્છા કરે. અનુકંપિતા સા
તર્પયંતી બંને, એ પણ એની બધી ઈચ્છાઓ તૃપ્ત કરનારી હતી અને બદલામાં એ કબૂતરી પણ જે કંઈ માગણી કરે અનુકંપિતા કૃપાપૂર્વકમ પ્રચોદિતા, ખૂબ એના પર અનુકંપા હતી. એને કારણે જે કંઈ માગણી કરે તમ તમ સમનયત કામમ, એ કામનો જે કંઈ વિષય હોય આ કબૂતરને લાવી આપે. સમન એટલે સમાનયત, એને સારી રીતે લાવી આપે. કૃચ્છ્રેણા આપી, ખૂબ બધી મુશ્કેલી વેઠીને પણ. અજિતેન્દ્રિય, એ પોતે એવો હતો જેને પોતાની ઇન્દ્રિય પર કાબુ ન હોવાના કારણે એ પોતાની પત્ની પર પરાધીન હતો અને એના બદલામાં પત્ની અનેક પ્રકારની ઈચ્છાઓ કરે, ખૂબ બધી મુશ્કેલી વેઠીને પણ એ બધી વસ્તુ એને લાવી આપે. તર્પયંતી સુરતા આલાપાદિ પ્રીણયંતી, એ પણ એને ઘણી તૃપ્ત કરે, બધી રીતે આપણે એને તૃપ્ત કરે. પ્રથમ સંતત ઔત્સુક્યાદિકેન આસક્ત્યાદિકમ વ્યંજિતમ. પહેલું બાળક થવાનું છે ને એટલે એમને ઉત્સાહ ખૂબ છે, એને કારણે આસક્તિ પણ ઘણી છે, એ પણ હવે કહેશે આગળ. કપોતિ પ્રથમમ ગર્ભમ ગૃહ્ણતિ કાલ આગતે અંડાની સુષુવે નીરે સ્વપત્યુસન્નિધૌ સતી. કપોતિ પ્રથમમ ગર્ભમ ગૃહ્ણતિ, તો આ કપોતીને એટલે કબૂતરીને પહેલો ગર્ભ રહ્યો. પ્રસૂતિ કાલે આગતે, જયારે પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે, એટલે આગળ જે વર્ણન કરવામાં આવ્યું કે આ વધારે પડતો સ્નેહ એકબીજા માટે છે, કારણ કે એનો પ્રથમ ગર્ભ રહેલો છે, એટલે વધારે પડતી આસક્તિ પણ છે, કારણ કે ઉત્સાહ ખૂબ હોય એટલે બધી આસક્તિ છે, એનું વર્ણન 56મા શ્લોકમાં કરવામાં આવ્યું. કાલે આગતે, પ્રસૂતિ કાલે આગતે, પ્રસૂતિનો જયારે સમય આવે ત્યારે સ્વપત્યુ સન્નિધૌ, પોતાના પતિની સન્નિધિમાં નીડે અંડાની સુષુવે, એનો પતિ હાજર રહ્યો પાછો. એની પત્નીએ જયારે ઈંડા મૂક્યા ત્યારે પતિ પણ હાજર હતો જોવા માટે કે પોતાની પત્નીને કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે, અને તેથી સમય આવે ત્યારે આ કબૂતરીએ ઈંડા મૂક્યા. પછી કહે છે તેષુ કાલે વ્યજાયંત રચિતા વયવા હરે શક્તિભિર્દુર્વિભાવ્યાભિઃ કોમલાંગતનુરુહાઃ. કેવું મા બાપ પોતાના બાળક માટે કેવી આસક્તિ હોય છે. બાળકો જન્મ્યા આવે પછી બે વચ્ચે સ્નેહ હતો, એમાં એક બંધન વધ્યું, અથવા તો બંનેના સ્નેહ માટે વધારે એક સાધન મળ્યું. તેષુ કાલે વિજાયન્તે તેષુ જલભરિતેષુ અંડેષુ વિજાયંત. તારો ઈંડા તો એને મૂક્યા, તો ઈંડા જલભરિતેષુ અંડેષુ, ઈંડા જેમાં જળ છે એટલે એમાં બચ્ચાઓ રહેલા છે. કાલે હરે દુર્વિભાવ્યાભિઃ માયાશક્તિભિઃ, એમાંથી કેવા બાળકો જન્મ્યા. વિજાયંત રચિત અવયવાઃ વિજાયંત, રચિતાઃ અવયવાઃ યેષાં તે, રચિતાવયવાઃ બાળકો જન્મ્યા, બચ્ચા જન્મ્યા, બધા અવયવો સાથે ને વિચાર કરો, કલ્પના પણ આવે આપણે તો કેવી રીતે જન્મ્યા. હરે દુર્વિભાવ્યાભિઃ શક્તિભિઃ અવિતર્ક્યાભિઃ, આ ભગવાનની માયા શક્તિથી. ટૂંકમાં આ રજ અને બિંદુના રજ અને શું કહેવાય એને વીર્યના જે આવી રીતે સંયોગની કલ્પના પણ ના આવે કે કેવી રીતે આવા કોમલાંગ તનુરુહા, કોમળ અંગોવાળા અને સુંદર કોમળ વાળવાળા અને જેના અવયવો રચાયેલા છે એવા બચ્ચાઓ જન્મ્યા. એ ખરેખર હરિની અચિંત્ય માયા શક્તિ છે,
જેને કારણે આવી વસ્તુ જન્મવી. આવા સુંદર સુંદર અંગો, સુંદર બાળક જન્મવા બધા એ વિજાયંત. તો આવા સરસ કાલે તત્પરિપાક કાલે વિજાયંત, એનો સમય આવ્યો ત્યારે ઈંડામાંથી આવા સુંદર સુંદર બચ્ચા, કોમળ અંગોવાળા અને કોમળ વાળવાળા આવા બચ્ચાઓ જન્મ્યા. બાળક કેવું હોય છે ને કેવું આકર્ષનારું હોય છે ને માતા પિતા માટે, એ વાત કરે છે. પ્રજા પુપુષતુ પ્રીતૌ દંપતી પુત્રવત્સલૌ શૃણ્વन्तौ કૂજિतं તાસાં નિવૃતૌ કલભાષિતૈઃ. દંપતી પ્રજા પુપુષતુ, આ બંને દંપતીએ માતા પિતાએ પોતાની પ્રજાનું પોષણ કર્યું, પોતાના સંતાનોનું પોષણ કર્યું. કેવા છે? તાસામ કૂજિતમ શૃણવંતૌ, પેલા બચ્ચા કલરવ કરે ને, ગટરગું એવું જે કઈ કબૂતરના બચ્ચા કરે ને શૃણવંતૌ, તો એવી રીતે એમનું કૂજિતમ, એ જે સુંદર અવાજ કરે એને સાંભળતા. કલભાષિતૈઃ, અને એમની પેલી જે કાલી કાલી ભાષા હોય એને બાળકને નિવૃતૌ, અત્યંત આનંદ પામતા હતા. અને તે જ્યાં પ્રીતૌ, અત્યંત પ્રીતિ પામેલા દંપતી છે, પુત્રો પ્રત્યે અત્યંત વાત્સલ્ય ધરાવનારા આ દંપતીએ નિવૃતૌ, અત્યંત જે આનંદિત હતા એવા પ્રીતિ પામેલા દંપતીએ પોતાના બાળકોનું પોષણ કર્યું, પોષણ કરતા હતા. એમાં આનંદ છે ને, પોષણ કરવાનો આનંદ છે. આ બધી વસ્તુ કઈ ગુનો નથી, બાળક હોવા એ ગુનો નથી, એનું પોષણ કરવું ગુનો નથી, માત્ર અત્યંત આસક્તિની જ આ વાત છે. પણ કેવી ભગવાને રચના કરી હતી કે આસક્તિ થાય જ. ભગવાનની પેલી માયા શક્તિને કારણે એવા સુંદર અંગોવાળા બાળક જન્મે, એવી કાલી કાલી ભાષા બોલે, એવું કંઈક એવા જાતના જુદા અવાજો કરે. આ બધું માતા પિતાને એવો આનંદ આપનારું હોય છે કે એમાં આસક્ત થઈ જાય, એમને એ સિવાય દુનિયામાં કશું ન દેખાય, સ્વાભાવિક છે. તેથી પુપુષતુ, એમના જીવનનો એક જ કેન્દ્ર આ બાળકોનો ઉછેર કરવો, એમની દરકાર કરવી, એમનું પોષણ કરવું. બસ આ એકની અંદર, એની અંદર એ લોકો રચ્યા પચ્યા હતા. બીજું દુનિયામાં બીજું કંઈ જાણતા જ નથી. અતિ સ્નેહ કોને કહેવાય કે આ બધું કરવું એક વસ્તુ છે, પણ આ બધાનું આપણા જીવનમાં શું સ્થાન છે એ દરેકને એની યોગ્યતા પ્રમાણે એને મહત્વ મળવું જોઈએ. પણ યોગ્યતા વગર કે અત્યંત મહત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જે મહત્વની વસ્તુઓ છે એના પ્રત્યે બેદરકારી સિવાય આ વસ્તુ સંપૂર્ણ મહત્વ પ્રાપ્ત કરેલે એમાં રચ્યા પચ્યા રહે. આ છે અતિ સ્નેહ અને પ્રસક્તિ. વળી વર્ણન કરે છે, તાસામ પતત્રૈ સુસ્પર્શૈ કૂજિતૈર્મુગ્ધ ચેષ્ટિતૈ પ્રત્યુદ્ગમૈરદીનાનાં પિતરૌ મદમાપતુઃ. તાસામ પતત્રૈ સુસ્પર્શૈ, આ બાળકોની નાની નાની કોમળ પાંખો હોય એ દ્વારા બાળકો પણ માતા પિતાને પ્રેમ કરે. એ નાની કોમળ એમની પાંખોનો જ્યારે સ્પર્શ થાય ત્યારે એમની કોમળ પાંખોના સ્પર્શથી બાળક હોય, નાના નાના હાથ હોય વગેરેથી આપણને પકડતું હોય, સ્પર્શતું હોય. કૂજિતૈ, સુંદર કૂજન કરતા હોય, એટલે કાલી કાલી ભાષા બોલતા હોય બાળકો. મુગ્ધ ચેષ્ટિતૈ, અને અત્યંત મુગ્ધ નિર્દોષ એની ચેષ્ટાઓ હોય. ચેષ્ટાની પાસે કોઈ પ્રકારનું પ્રયોજન ના હોય, આનંદ સિવાય બીજું કંઈ પ્રયોજન હોય ને, એટલે નિર્દોષ ચેષ્ટાઓ હોય, કલરવ કરતા હોય અને એમના કોમળ અંગોથી સ્પર્શ કરતા હોય. પ્રત્યુદ્ગમૈ, વળી તમે આવો ત્યારે તમારી સામે દોડતા હોય, આવે તમારી દોડતા આવે, અથવા તો પછી ઘૂંટણે ભરતા આવે. સશબ્દમ સમ્મુખાગમૈ, પેલો કબૂતર ઘરે આવે ત્યારે વાળા બાળકોનું આમ સ્વાગત કરતા હોય, એની સામે દોડતા હોય.
અદીનાનામ પિતરૌ મદમાપતુઃ. અદીનાનામ એ લોકો દીન નથી, આ બાળા સંતાનો કેવા છે? આનંદમાં છે. તેથી અદીનાનામ હૃષ્ટાનામ. દીનતા એટલે શોક, અદીના એટલે શોકથી મુક્ત અર્થાત પ્રસન્નના બાળકો છે. એટલે મા બાપ જે પ્રસન્ન થાય એમને જોઈએ શું? આટલી ઉંમરમાં પ્રસન્ન થવા જોઈ કઈ જોઈએ જ નહીં. ખાલી આમ સીલિંગ પર છત જોતા જોતા પણ આમ આનંદ કરતા હોય. બસ એમાં શું દેખાતો? પંખો જોયો, બસ પંખો પંખો. ઘણી વાર બાળકો તો જો બસ પંખો જો કરે, ફરે સ્વીચ દબાયા કરે, ફરે એટલે મજા આવે. લાઈટ જોઈએ, બીજી સ્વીચ દબા પેલો ટેબલ લેમ્પ, મજા આવે ને. આવું હતું. એના આનંદ માટે જોઈએ શું? હવે એ વસ્તુથી એટલે એમની નિર્દોષ ચેષ્ટાઓ હોય, જાત જાતનું કલરવ કરતા હોય, એમને હસતા હોય ને. એટલે કારણ કે મા બાપને પણ એમનો એવો નિર્દોષ પ્રેમ પ્રાપ્ત થાય ને, બિનશરતી પ્રેમ. દુનિયામાં એવો પ્રેમ પ્રાપ્ત થયો ના હોય જે પ્રકારનો પ્રેમ આવું નાનું બાળક કરતો હોય. નવજાત શિશુ, એકદમ ઇન્ફન્ટ નાનું બાળક હોય ત્યારે એને કોઈ પ્રકારની બીજી એના માટે મા બાપ એટલે ભગવાન જ છે. એની દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. અને તેથી મા બાપ પણ એમને કોઈ પ્રકારનો એમનો વિરોધ ના હોય ને, બધી રીતે અનુકૂળતા હોય બાળકોને. એ બાળક બધી રીતે અનુકૂળ હોય એટલે મા બાપને પણ એને પૂરેપૂરો પ્રેમ પ્રાપ્ત થતો હોય. આમ પરસ્પર બિનશરતી પ્રેમ પ્રાપ્ત થતો હોય એકબીજાનો. અને તેથી એ સંબંધ અજોડ સંબંધ છે. બાળકો સાથેનો એ અજોડ છે. અને તેથી મુદમ આપતુઃ, અત્યંત આનંદ પ્રાપ્ત કરતા હતા આ બંને માતા પિતા એટલે દંપતી. પછી કે છે આગળ, સ્નેહાનુબદ્ધ હૃદયા વન્યોન્યમ વિષ્ણુ માયયા વિમોહિતો દીનધિયૌ શિશૂન પુપુષતુઃ પ્રજાઃ. વિષ્ણુ માયા મોહિતો, બસ આમાં મોહિત એવા થઈ ગયા કે એ સિવાય એમની દુનિયામાં કે રહ્યું જ નહીં. બાળકો હવા, એમની દરકાર કરવી, લાલન પાલન કરવું, પ્રેમ આપવો, પ્રેમ લેવો, આનંદ આપવો, આનંદ લેવો, બધું બરોબર છે. પરંતુ વિષ્ણુ માયા વિમોહિતો, આ ભગવાનની માયા એવા તો મોહિત થઈ ગયા કે એમને અન્યોન્યમ સ્નેહેન અનુબદ્ધ હૃદયૌ, અન્યોન્યમ અનુબદ્ધ હૃદયૌ, એકબીજા માટે પણ અત્યંત આસક્તિ છે. અને બાળકો માટે પણ અત્યંત આસક્તિ છે. હવે આસક્તિ કેમ જન્મે? વિષ્ણુ માયા, બસ આ ભગવાનની માયાને કારણે. આ સિવાય કશું દેખાય જ નહીં. દુનિયામાં બીજી કોઈ વસ્તુનું મહત્વ જણાય જ નહીં. આ જ વસ્તુ એના માટે સર્વસ્વ બની જાય. દીનધિયૌ તત્પોષણ પ્રવણતયા અનુકૂળ ચિત્તૌ, બસ આની અંદર જે લોકોની બુદ્ધિ રચી પછી છે તત્ અનુકૂળ તત્ પોષણ પ્રવણતયા, બસ બાળકોના પોષણની અંદર જ એ લોકો રત છે. એમાં જ એનું ચિત્ત લાગેલું છે. એ સિવાય એટલે દીન અર્થ એવો કરવામાં આવ્યો કે આ માતા પિતા જે છે એમનું ચિત્ત બાળકોના પોષણમાં જ લાગેલું છે. એ સિવાય બીજું કશું એમના ચિત્તમાં છે જ નહીં. શિશુન પ્રજા પપુષતુઃ, પોતાના બાળકો અને પોતાના સંતાનો, પ્રજા એટલે પુત્રાન, શિશુન બાલાન, એટલે શિશુન પ્રજા એટલે શું કે પોતાના બાળક સંતાનો એવો અર્થ કર્યો. બાકી શિશુન પ્રજાનામ અર્થ જુદો. આપણે શિશુન પ્રજા બાલાન પુત્રાન, અત્યંત બાળક જે પોતાના સંતાનો છે એનું એ લોકો પોષણ કરતા હતા. આ કબૂતર અને કબૂતરી બંને માતા પિતા. એટલે વિષ્ણુ માયાનો અર્થ એવો જ થયો કે એવો મોહિત થઈ ગયો કે પછી એમને દુનિયામાં એટલે પોતાના જીવનમાં આ સિવાય બીજું કશું હોય એ વસ્તુ અમને યાદ જ ના આવે. બે આ મનુષ્ય દેહ છે ને આ બધું આ સંબંધો છે એ પણ શેને કારણે છે કશું યાદ ના આવે. કાત એકાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિવ વિચિત્ર કશ્ચિત્વમ કહ કુત આયાત તત્વમ ચિંત તદિહ ભ્રાત.
એટલે શંકરાચાર્ય મહારાજ કે કા તે કાંતા, તું એને પત્ની કહે છે કોણ છે? કસ્તે પુત્ર, તું એનો પુત્ર કહે છે કોણ છે? કસ્યત્વમ, તું કોનો છે? કહ, તું કોણ છે? તત્વમ ચિંતય તદીય ભ્રાત, ઓ મારા ભાઈ, આમાં એટલો આસક્ત ના થઈ જઈશ, એટલો રસ્યો પોચો ના રહીશ કે તું તારે જીવન બધું ભૂલી જ જાય. આ જીવન શેને માટે છે? આ ગૃહસ્થાશ્રમ પણ શેને માટે છે? આ તો યોગ માટે છે, ઇમોશનલ મેચ્યોરિટી માટે છે, આંતરિક શુદ્ધિ માટે છે, પરિપક્વ થવા માટે છે. આ સંબંધ માત્ર આ દેહનો સંબંધ નથી કે માત્ર ભોગનો સંબંધ નથી, આ તો આધ્યાત્મિક સંબંધ હોવો જોઈએ, જેથી આ સંબંધથી પરસ્પરની આધ્યાત્મિક ઉન્નતિ થાય. એ બધા માટે પતિ પત્ની બાળક આ બધી ઉત્તમ વસ્તુ છે. આખી જે આ વ્યવસ્થા છે એ બધાના આધ્યાત્મિક ઉન્નતિ માટે બહુ અત્યંત યોગ્ય છે. એ રીતે એનો ઉપયોગ કરવાના બદલે માત્ર વિશેષ સુખની અંદર જ રચ્યા પચ્યા રહે. ચાલો એ સુખ પણ રહેલું છે, પણ એમાં જ રચ્યા પચ્યા રહીએ તો પછી એની સાથે જે આધ્યાત્મિક એનો જે અંશ છે એ અંશની તો અવગણના, એનું નામ વિષ્ણુ માયા. એટલે પછી આ લોકમાં પરલોકમાં આપણી શું કર્તવ્ય છે, શું બધું ભૂલી ગયા, બસ એમાં જ રચ્યા પચ્યા રહ્યા. આ પ્રકારે આ કબૂતર ને કબૂતરની વિસ્તારથી વાત કરે છે, કારણ કે આ વાત ખરેખર મનુષ્યના જન્મ આ પ્રકારે જ બનતી હોય છે. અતિ સ્નેહ કોને કહેવાય, અતિ આસક્તિ કોને કહેવાય, એનું આ પ્રકારે બહુ ડ્રામેટિક, એટલે અને સાથે સાથે આવી રીતે બહુ શું કહેવાય એને કે એને આખા આકારમાં આપીને વર્ણન કરે છે. ખાલી શબ્દોમાં નહીં, પરંતુ એને વાસ્તવમાં રૂપ આપીને એનું વર્ણન કરે છે. ચાલો આપણે આગળ જોઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.